ગુડ મોર્નિંગ બાળકો, મજામાં હશો? પ્રકરણ 2 ત્રિકોણમિતીય પ્રતિવિધિની વાત ચાલી રહી છે. બહુ સરસ મજાનું ચેપ્ટર છે. સ્વાધ્યાય 2.1 પૂર્ણ કરી ચૂક્યા. ત્યારબાદ આપણે કેટલાક ઉદાહરણ બરાબર છે અને કેટલાક સૂત્રોની પણ વાત કરી. દરેકે દરેક પ્રતિવિધિના વિસ્તારની પણ ચર્ચા કરી ચૂક્યા. સાઇન ઇનવર્સ, તો એના માટે જે આન્સર આવે, જે ખૂણો આવે, એ ખૂણો હંમેશા સાઇન ઇનવર્સ ના વિસ્તારમાં હોવો જોઈએ. જો ના હોય તો આપણે લાવવું પડે. સાઇન ઇનવર્સ નો વિસ્તાર આપણે જાણીએ છીએ -π/2 થી π/2, એટલે કે -90 થી 90. એવી રીતે દરેકે દરેક પ્રતિવિધેય નો વિસ્તાર આપણે જાણીએ છીએ, બરાબર છે? દરેકે દરેક પ્રતિવિધેયનો વિસ્તાર આપણે જાણીએ છીએ. તો જ્યારે પણ આવી વાત આવે ત્યારે ખૂણો જે છે એ એના વિસ્તારમાં હોવો જોઈએ, એટલે કે એના મુખ્ય ઉકેલ તરફ આપણે જવું પડે, બરાબર છે? જે તે પ્રતિવિધેયના મુખ્ય ઉકેલ વિશે જ વાત કરવી પડે. હવે હું તમને થોડાક દાખલા બતાડું છું કે જેની અંદર ખૂણો એના વિસ્તારમાં નથી પણ આપણે લાવવો પડે. દાખલા તરીકે પહેલું અહીંયા આગળ લખું છું રકમ sin ઇનવર્સ ઓફ sin. અહીંયા લખ્યા મેં 5π/3, બરાબર છે? sin ઇનવર્સ ઓફ sin 5π/3. sin ઇનવર્સ નો વિસ્તાર કયો છે બાળકો? તો કે -90 થી +90, -π/2 થી π/2. અને આ ખૂણો વિચારો, π/3 એટલે 60 × 5, 300 ડિગ્રીનો ખૂણો થયો. એટલે અહીંયા તમે એવું વિચારતા હોય કે sin ઇનવર્સ ઓફ sin થઈ જાય તદેવ વિધેય અને આન્સર મળે 5π/3. તો એ સાચું નથી, તો એ બિલકુલ સાચું નથી, બરાબર છે? આપણે જે ખૂણો છે એને પહેલા sin ઇનવર્સ ના વિસ્તારમાં બતાવવું પડે. sin ઇનવર્સ નો વિસ્તાર કયો બાળકો? -π/2 થી π/2. ચાલો જોઈએ કેવી રીતે કામ કરવાનું છે. જોતા રહેજો બાળકો. આન્સર તો અહીં sin ઇનવર્સ ઓફ sin 5π/3, ઓકે, ઇઝ ઇક્વલ ટુ sin ઇનવર્સ ઓફ sin, ચલો 5π/3. એને મારે બહુ જ સારી રીતે લખવું છે, બરાબર છે? 11મા ધોરણમાં આપણે આવું શીખી ગયા છે. 5π/3 તો 3 નો ગુણાંક કે જે 5 ની નજીક હોય, 3 નો ગુણાંક 5 ની નજીક તો થાય 6. એટલે 5π ને આપણે લખી લઈએ 6π - π/3. જોતા રહેજો બાળકો. ઇઝ ઇક્વલ ટુ sin ઇનવર્સ ઓફ sin. ચાલો અહીંયા સ્પ્લિટ કરી દો. સ્પ્લિટ કરો તો 6π/3, એટલે અહીંયા મળ્યા 2π - π/3. જોતા રહેજો બાળકો. 2π - π/3, 2π - θ. 2π - θ કયું ચરણ આવે? તો કે ચોથું ચરણ. અને ચોથા ચરણમાં કૌંસની જ વાત કરીએ છીએ આપણે, આ sin ઇનવર્સ ની વાત હમણાં કરતા નથી. 2π - θ એટલે ભાઈ ચોથું ચરણ આવવાનું. ચોથા ચરણમાં તો sin વિધેય ઋણ છે અને 2π તો વિધેય બદલાશે નહીં, એટલે અહીંયા તમે લખી શકો sin ઇનવર્સ ઓફ -sin π/3. હવે કાલે જ એક સૂત્ર ભણે એ વાત કરી હતી કે કોઈ પણ પ્રતિવિધેય હોય અને અંદર ઋણ કિંમત હોય. અંદર કઈ કિંમત હોય બાળકો? ઋણ કિંમત હોય, બરાબર છે? તો આપણે એને બીજું કે ચોથું ચરણ વિચાર્યા સિવાય કંઈક સૂત્રનો ઉપયોગ કરીને આપણે કંઈક સ્વરૂપમાં લખી શકીએ, જેમ કે sin ઇનવર્સ -x બરાબર -sin ઇનવર્સ x. સમજો બાળકો. એવી જ વાત હતી cosec ઇનવર્સ ઓફ -x, તો માઈનસ આવી ગયા બહાર, -cosec ઇનવર્સ x. પછી વાત હતી tan ઇનવર્સ -x, તો લખાય -tan ઇનવર્સ x, બરાબર છે? અને બાકીના ત્રણ વિધેય cos ઇનવર્સ, sec ઇનવર્સ અને cot ઇનવર્સ એની અંદર માઈનસ ટર્મ હોય તો કેવી રીતે લખતા હતા? π - cos ઇનવર્સ x અથવા π - sec ઇનવર્સ x અથવા π - cot ઇનવર્સ x. આવા સ્વરૂપે આપણે કામ કરતા હતા,
બરાબર છે. જેમાં ચોથું ચરણ આવે એમાં માઈનસ આગળ લઈ લો, જેમાં ઋણ હોય બીજું ચરણ આવે તો એને લખવાનું પાઈ માઈનસ સ્વરૂપે. હવે અહીંયા વિચારો, ધારો કે આ x છે, ધારો કે આ શું છે x, તો sin ઇન્વર્સ ઓફ માઈનસ x, તો અહીંયા આગળ માઈનસ ને લઈ લો બહાર, એટલે sin ઇન્વર્સ ઓફ sin પાઈ બાય 3, sin ઇન્વર્સ ઓફ sin થઈ ગયું તદેવ વિધેય. કેમ? તો કે જે પાઈ બાય 3 એટલે 60 ડિગ્રી નો ખૂણો છે એ sin ઇન્વર્સ ના વિસ્તારમાં આવી જાય છે. તો અહીંયા આગળ આન્સર મળ્યો આપણને -પાઈ બાય 3. સમજો બાળકો, અહીંયા ડાયરેક્ટ તમે 5 પાઈ ના છેદમાં 3 આન્સર લખી જ ના શકો, બહુ જ ધ્યાન રાખજો. ચાલો આગળ વાત કરીએ છીએ. આવો જ બીજો એક દાખલો લઈએ. બરાબર છે, જોઈ લઈએ. cos ઇન્વર્સ ઓફ cos 11 પાઈ બાય 6, 11 પાઈ ના છેદમાં 6. હવે cos ઇન્વર્સ નો વિસ્તાર આપણે જાણીએ છીએ 0 થી 180, એટલે કે 0 થી પાઈ, 0 થી 180 એટલે કે 0 થી પાઈ. હવે વિચારો કેટલાનો ખૂણો છે? પાઈ બાય 6 એટલે 30 ડિગ્રી નો ખૂણો, અને 11 વડે ખૂણો તો 11 તરી 33, 330 ડિગ્રી નો ખૂણો થયો. તો 330 ડિગ્રી નો ખૂણો એ તો ભાઈ cos ઇન્વર્સ ના વિસ્તારમાં આવતો જ નથી. બરાબર છે, cos ઇન્વર્સ ના વિસ્તારમાં આવતો નથી, તો ખૂણાનું કંઈક આપણે રૂપાંતર કરવું પડશે. ચાલો જોઈ લઈએ કેવી રીતે કામ કરવાનું છે. આન્સર અહીં cos ઇન્વર્સ ઓફ cos 11 પાઈ બાય 6. હવે 11 પાઈ ના છેદમાં 6 કેવી રીતે લખીશું? તો કે 6 નો ગુણાંક 11 ની નજીક, તો અહીંયા લખીએ આપણે 12 પાઈ ઓછા પાઈ આખાના છેદમાં 6. બરાબર છે. આમ તો હવે ડાયરેક્ટ લખતા આવડવું જોઈએ. બરાબર છે, ધોરણ 11 માં બધી જ ચર્ચા આપણે કરી ચૂક્યા છે. હવે ડાયરેક્ટ લખતા આમ તો આવડવું જોઈએ. હવેના દાખલાઓમાં ડાયરેક્ટ લખીશ બાળકો. ચાલો, ઇઝ ઇક્વલ ટુ cos ઇન્વર્સ ઓફ cos. ચાલો અહીંયા ખૂણાને સ્પ્લિટ કરો તો 12 પાઈ ભાગ્યા 6 મળ્યા 2 પાઈ, એટલે અહીંયા આગળ મળી ગયા 2 પાઈ માઈનસ પાઈ બાય 6. ચલો ફરી પાછળ 2 પાઈ માઈનસ થીટા, 2 પાઈ માઈનસ થીટા. ચરણ કયું ભાઈ? સેમ, ચોથું ચરણ. અને ચોથા ચરણમાં તો cos વિધેય આવે છે ધન, એટલે અહીંયા આગળ થઈ ગયા cos પાઈ બાય 6. ચાલો જુઓ, cos ઇન્વર્સ ઓફ cos તો દેવ વિધેય થાય, પણ ક્યારે? તો કે ખૂણાને cos ઇન્વર્સ ના વિસ્તારમાં લઈ જવું પડે. તો ખૂણો પાઈ બાય 6 30 ડિગ્રી ઓબ્વિયસ cos ઇન્વર્સ ના વિસ્તારમાં છે જ, એટલે અહીંયા આગળ ફાઇનલ આન્સર આપણને મળી ગયો પાઈ બાય 6, એટલે કે મુખ્ય ઉકેલ કહી શકાય, મુખ્ય કિંમત કહી શકાય કે જે તે પ્રતિવિધેય છે એના વિસ્તારમાં છે. ચાલો આગળ બીજી એક રકમ લખું છું, ધ્યાન રાખજો બાળકો. tan ઇન્વર્સ of tan 2 pi by 3. ઓકે, 2 pi by 3. ચાલો વિચારો, tan ઇન્વર્સ નો વિસ્તાર -90 થી 90 બધા જાણો જ છો, ચોથો લેક્ચર છે, કદાચ અત્યાર સુધી યાદ રહી જ ગયું હશે. વિસ્તાર છે -90 થી 90, -pi by 2 થી pi by 2. ચેક કરી લો, pi by 3 60 દુ 120, 120 નો ખૂણો ભાઈ tan ઇન્વર્સ ના વિસ્તારમાં તો આવવાનો નથી. તો ફરી પાછું અહીંયા આગળ મહેનત કરવાની. ચાલો ખૂણાને જુઓ, 2 pi by 3 તો ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ ઓફ tan 2 pi by 3, 3 નો ગુણાંક 2 ની નજીક, 3 નો ગુણાંક 2 ની નજીક થાય 3 પાઈ, તો અહીંયા આગળ લખી શકીએ આપણે 3 પાઈ માઈનસ પાઈ બાય 3. ઓકે, તો ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ ઓફ tan, સ્પ્લિટ કરી દો 3 પાઈ બાય 3 એટલે પાઈ માઈનસ પાઈ બાય 3. ચાલો પાઈ માઈનસ થીટા કયું ચરણ થાય ભાઈ? પાઈ માઈનસ થીટા
બીજું ચરણ, બીજા ચરણમાં tan વિધેય હંમેશા ધન થવાનો કે ઋણ? ઓબ્વિયસ છે, ઋણ થાય. બીજા ચરણમાં તો sin અને cosec ધન થાય. તો બીજા ચરણમાં tan વિધેય ઋણ અને પાઈ છે તો વિધેય ના બદલાય. તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા મળ્યા tan ઇન્વર્સ ઓફ -tan પાઈ બાય 3. હવે જો માઈનસ વાળું સૂત્ર કાલે આપણે ભણી ગયા. tan ઇન્વર્સ આને વિચારી લો x છે, tan ઇન્વર્સ -x, tan ઇન્વર્સ -x તો માઈનસ આવી ગયા બરાબર. એટલે અહીંયા આગળ મળ્યા માઈનસ ઓફ tan ઇન્વર્સ tan પાઈ બાય 3. હવે જો tan ઇન્વર્સ tan ને કાઢી નાખો, પાઈ બાય 3 60 ડિગ્રી. ઓબ્વિયસ છે tan ઇન્વર્સ ના વિસ્તારમાં આવે છે તો અહીંયા આન્સર મળી ગયો પાઈ બાય 3 kg tan ઇન્વર્સ ના વિસ્તારમાં છે. ચાલો આગળ બીજો એકાદ દાખલો લઈએ છે. જોતા રહેજો, બહુ સહેલા દાખલાઓ છે. રકમ બીજી એક લખી લઉં છું. cosec ઇન્વર્સ ઓફ cosec, જો બાળકો કયું વિધેય લીધું છે? cosec ઇન્વર્સ ઓફ cosec બરાબર છે. ચાલો અહીંયા આગળ હું ખૂણો કંઈક લખું છું 7 પાઈ બાય 3. ઓકે, 7 પાઈ બાય 3. એ પહેલા જાણી લેવું જરૂરી છે કે cosec ઇન્વર્સ નો વિસ્તાર કયો છે. બરાબર છે, cosec ઇન્વર્સ નો વિસ્તાર કયો છે વિચારવું પડે. તો cosec ઇન્વર્સ નો વિસ્તાર -પાઈ બાય 2 થી પાઈ બાય 2 એટલે -90 થી 90. ચાલો તો અહીંયા cosec ઇન્વર્સ આ તો છે જ. અહીંયા આગળ cosec વિચારો 7 પાઈ બાય 3 તો અંશમાં 7 પાઈ છે એને લખાય 6 પાઈ વત્તા પાઈ. 6 પાઈ પ્લસ પાઈ બાય 3 સ્પ્લિટ કરો તો અહીંયા મળ્યા 2 પાઈ પ્લસ પાઈ બાય 3, 2 પાઈ પ્લસ પાઈ બાય 3 ઇઝ ઇક્વલ ટુ cosec ઇન્વર્સ. વિચારજો 2 પાઈ પ્લસ થીટા, 2 પાઈ પ્લસ થીટા કયું ચરણ આવે? ઓબ્વિયસ પહેલું ચરણ. પહેલા ચરણમાં તો ભાઈ બધુંય ધન એટલે cosec એ ધન. 2 પાઈ ઓબ્વિયસ વિધેય ના બદલાય તો અહીંયા આગળ થઈ જવાના પાછા cosec પાઈ બાય 3. હવે વિચાર cosec ઇન્વર્સ ઓફ cos તો તે વિધેય થઈ જ જશે. કેમ? તો કે ખૂણો વિસ્તારમાં આવી ગયો. વિસ્તાર -90 થી 90 આ તો 60 નો ખૂણો એટલે અહીંયા આગળ આન્સર મળી ગયો બાળકો આપણને પાઈ બાય 3. ઓકે, ચાલો આગળ વાત કરીએ. બીજો એક દાખલો લઈએ છે. sec inverse of sec. Okay, sec inverse of sec 11 pi by 5. चलो 11 પાઈ ના છેદમાં 5. sec ઇન્વર્સ નો વિસ્તાર તો 0 થી 180 છે. 0 થી પાઈ. હવે આ ખૂણો વિચારો પાઈ ના છેદમાં 5, 180 ના છેદમાં 5 એટલે થાય 36 અને 36 ગુણ્યા 11 કરી દો તો 396 ડિગ્રી નો ખૂણો. તો ભાઈ sec ઇન્વર્સ ના વિસ્તારમાં નથી તો સેમ આવી મહેનત કરવી પડશે. જોઈ લઈએ તો ઇઝ ઇક્વલ ટુ sec ઇન્વર્સ ઓફ sec. 5 નો ગુણાંક કે જે 11 ની નજીક તો 10 પાઈ. તો 11 પાઈ ને કેવું લખાય? 10 પાઈ વત્તા પાઈ. 10 પાઈ પ્લસ પાઈ સ્પ્લિટ કરી દો તો અહીંયા આગળ મળી ગયા 2 પાઈ પ્લસ પાઈ બાય 5. ઓકે, 2 પાઈ પ્લસ પાઈ બાય 5. વિચારો 2 પાઈ પ્લસ થીટા સેમ ઉપરના જેવું. 2 પાઈ પ્લસ થીટા પહેલું ચરણ. પહેલા ચરણમાં sec અને બધાય ધન. 2 પાઈ વિધેય ના બદલાય એટલે અહીંયા આગળ લખાય sec ઇન્વર્સ ઓફ sec પાઈ બાય 5. sec ઇન્વર્સ ઓફ sec તે વિધેય કહેવાય ત્યારે ખૂણો sec ઇન્વર્સ ના વિસ્તારમાં હોય ત્યારે. તો પાઈ બાય 5 ઓબ્વિયસ વિસ્તારમાં છે. એક 36 ડિગ્રી નો ખૂણો થવાનો.
180 ની વચ્ચે તો આવી જ જવાના 0 થી 180 માં, તો આ થઈ ગયો આપણો આન્સર. ઓકે, ચાલો હજુ આગળ વાત કરીએ છે. ચાલો cot ઇન્વર્સ બાકી રહી ગયું, તો cot ઇન્વર્સ લઈએ. cot ઇન્વર્સ ઓફ cot 12 પાઈ ના છેદમાં 7, 12 પાઈ ભાગ્યા 7. cot ઇન્વર્સ નો વિસ્તાર કેટલો થાય ભાઈ? cot ઇન્વર્સ નો વિસ્તાર 0 થી 180, 0 થી 180. હવે આ વિચારો 12 પાઈ ભાગ્યા 7 કેટલાનો ખૂણો થાય? 12 પાઈ ભાગ્યા 7, પાઈ એટલે 180 ભાગ્યા 7 કરી જુઓ, પોઈન્ટમાં આન્સર આવશે. પોઈન્ટમાં આન્સર આવશે બરાબર છે 25 ડિગ્રી, 25 પોઈન્ટ સમથિંગ ગુણ્યા 12 કરો, 400 ડિગ્રીની આજુબાજુનો ખૂણો થવાનો. તો ભાઈ બહુ મોટો થઈ ગયો. ચાલો કેવી રીતે કામ કરીએ? ઇઝ ઇક્વલ ટુ, જોતા રહેજો ભાઈ, 7 નો ગુણાંક કે જે 12 ની નજીક હોય તો થાય 14 પાઈ. તો 12 પાઈ ને કેમનું લખીશું? 14 પાઈ ઓછા 2 પાઈ. 14 માંથી 2 કાઢી નાખો, 14 પાઈ માઈનસ 2 પાઈ બાય 7. અને સ્પ્લિટ કરો, તો મળ્યા 2 પાઈ માઈનસ 2 પાઈ બાય 7. જો તો સેટ થાય છે 7 દુ 14 ઓછા 2 તો થઈ ગયા 12 પાઈ ભાગ્યા 7 બરાબર છે. ફરી પાછા વિચારો, 2 પાઈ માઈનસ થીટા, 2 પાઈ માઈનસ થીટા કયું ચરણ? તો કે ભાઈ ચોથું ચરણ. અને ચોથા ચરણમાં તો cot વિધેય ઋણ છે અને વિધેય બદલાવાનું નથી, એટલે અહીંયા થવાના માઈનસ cot 2 પાઈ બાય 7. ઓકે, cot ઇન્વર્સ ઓફ માઈનસ, કાલના સૂત્રોની વાત કરી હતી, તો માઈનસ છે cot ઇન્વર્સ માઈનસ x, તો શું લખાય? પાઈ માઈનસ. અહીંયા લખીએ આપણે પાઈ માઈનસ cot ઇન્વર્સ ઓફ cot 2 પાઈ બાય 7. ઓકે, ચાલો અહીંયા લખું છું સ્ટેપ. તો પાઈ તો ખરા જ, માઈનસ cot ઇન્વર્સ ઓફ cot બરાબર 0 થી 180 માં જોઈએ તો પાઈ ભાગ્યા 7 એ તો 25 પોઈન્ટ સમથિંગ થવાના, ગુણ્યા 2 તો 50 51 ડિગ્રીની આજુબાજુ થશે. તો પાઈ માઈનસ લખવા પડે 2 પાઈ બાય 7. તો આન્સર મળ્યો 7 પાઈ માઈનસ 2 પાઈ. આન્સર શું મળી ગયો? 5 પાઈ બાય 7. જોઈ લેજો બાળકો, બહુ જ સહેલા દાખલા છે. આવા દાખલાઓ પણ ઘણા બધા ટેક્સ્ટ બુકમાં છે આપણી જોડે, પણ બહુ જ સહેલા દાખલા છે. ચાલો આગળ વાત કરીએ છીએ. કદાચ પાઠ્યપુસ્તકના થોડાક દાખલા લઈ લઈએ આપણે, બરાબર છે. ચાલો પાઠ્યપુસ્તકમાંથી સેટ જોઈ લેજો કયા નંબરના દાખલા થઈ રહ્યા છે. હવે 2.1 આપણું સંપૂર્ણપણે પૂર્ણ થઈ ચૂક્યું છે. ચાલો સ્વાધ્યાય 2.2 ની અંદર 16મો દાખલો અહીંયા લખું છું. સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 16 જોઈ લઈએ. રકમ શું છે? sin ઇન્વર્સ ઓફ sin, sin 2 પાઈ બાય 3 બરાબર છે. 16મો અને 17મો દાખલો આ જ મેથડના દાખલા છે, જોતા રહેજો. કિંમત શોધવાની છે આની, તો અહીં જે રકમ આપી છે લખીએ sin ઇન્વર્સ ઓફ sin 2 પાઈ બાય 3. હવે 2 પાઈ બાય 3 sin ઇન્વર્સ નો વિસ્તાર કયો? -90 થી 90, -90 થી 90 નો ખૂણો છે 2 પાઈ બાય 3. પાઈ બાય 3 એટલે 60 દુ 120 નો ખૂણો, તો વિસ્તારમાં નથી જ, તો અહીંયા લખાય sin ઇન્વર્સ ઓફ sin 2 પાઈ બાય 3. કેવી રીતે લખશો? 3 નો ગુણાંક 3 પાઈ ઓછા પાઈ અંશમાં 3 પાઈ માઈનસ પાઈ અને સ્પ્લિટ કરો, તો અહીંયા લખાશે પાઈ માઈનસ પાઈ બાય 3. ચાલો પાઈ માઈનસ થીટા કયું ચરણ ભાઈ? પાઈ માઈનસ થીટા બીજું ચરણ. બીજા ચરણમાં તો સાઈન વિધેય આવવાનું ધન, પણ પાઈ છે તો વિધેય બદલાવાનું નથી, તો sin ઇન્વર્સ ઓફ sin પાઈ બાય 3.
હવે sin ઇન્વર્સ ઓફ sin થઈ ગયા કેન્સલ, કેમ તો કે ખૂણો આવી ગયો વિસ્તારમાં, તો આન્સર મળી ગયો π/3. બરાબર છે, આન્સર કેટલો મળી ગયો π/3. ચાલો હજુ આગળ 17 નંબરનો દાખલો. 17 નંબરનો દાખલો આ જ મેથડનું છે. અહીંયા આગળ રકમ લખી દઉં, સ્વાધ્યાય 2.2 નો જ tan ઇન્વર્સ ઓફ tan 3π/4. આ મેથડના જેટલા પણ દાખલા છે એ બધા જ આ લેક્ચરમાં આપણે લઈએ છીએ. તો અહીંયા આગળ થશે tan ઇન્વર્સ ઓફ tan, સેમ આની જે વાત કરી લઈએ તો tan ઇન્વર્સ ઓફ tan 3π/4. ચાલો વિચારો. ચાલો બાળકો, tan ઇન્વર્સ ઓફ tan 3π/4. તો અહીંયા આગળ 3π/4 એટલે π/4 45 ગુણ્યા 3 135. હવે 135 ડિગ્રી એ તો ભાઈ tan ઇન્વર્સ ના વિસ્તારમાં છે નહીં, એટલે અહીંયા લખાશે tan ઇન્વર્સ ઓફ tan 3π/4 ને કેવી રીતે લખીશું? તો કે 3π છે એને લખો 4π - π. કેમ તો કે છેદમાં 4 છે તો એનો સહગુણાંક, તો અહીંયા લખ્યા 4π - π અને સ્પ્લિટ કરો એટલે થઈ ગયા π - π/4. તો π - θ એટલે ચરણ કયું થવાનું? બીજું. પણ બીજા ચરણમાં તો tan વિધેય ઋણ છે એટલે અહીંયા થશે tan ઇન્વર્સ ઓફ માઈનસ પાઈ છે તો વિધેય બદલાવાનું નથી, તો -tan π/4. હવે tan ઇન્વર્સ ઓફ -x, ગયા લેક્ચરમાં સૂત્ર વાત કરી, tan ઇન્વર્સ ઓફ -x, તો માઈનસ આવી જશે બહાર, તો ઇઝ ઇક્વલ ટુ -tan ઇન્વર્સ ઓફ tan π/4. હવે tan ઇન્વર્સ ઓફ tan તદિવ વિધેય ખૂણો આવી ગયો ભાઈ tan ઇન્વર્સ ના વિસ્તારમાં, તો આન્સર મળી ગયો -π/4. ચાલો એકાદ દાખલો હજુ જોઈ લઈએ છે. આ જ સ્વાધ્યાય 2.2 નો સ્વાધ્યાય 2.2 માં એક દાખલો છે. હજુ આવો 19 નંબરનો MCQ. બરાબર છે, 19 નંબરનો MCQ સેમ મેથડ નો દાખલો. cos ઇન્વર્સ of cos 7π/6. cos ઇન્વર્સ ઓફ cos અહીંયા 11π/6 હતા, અહીંયા 7π/6 છે. ચાલો કેવી રીતે ગણાશે જોઈ લઈએ. તો આન્સર અહીં cos ઇન્વર્સ ઓફ cos 7π/6. ભાઈ cos ઇન્વર્સ નો વિસ્તાર કેટલો? cos ઇન્વર્સ નો વિસ્તાર તો કે 0 થી 180, આ ખૂણો કેટલો છે? π/6 એટલે 30 ગુણ્યા 7 210 ડિગ્રીનો. cos ઇન્વર્સ ના વિસ્તારમાં ના આવે. છેદમાં 6 છે એનો ગુણાંક વિચારો તો કે 6π વત્તા π, જે 7π છે ને અંશમાં, એને લખાય 6π + π અને પછી સ્પ્લિટ કરો એટલે અહીંયા થઈ ગયા π + π/6. ચલો π + θ ઓબ્વિયસ બીજું ચરણ. બીજા ચરણમાં તો cos ઋણ થવાનું, પણ π છે વિધેય બદલાશે નહીં, એટલે અહીંયા આગળ થઈ ગયા cos ઇન્વર્સ ઓફ cos -cos π/6. કાલનું સૂત્ર વિચારો, cos ઇન્વર્સ ઓફ -x, cos ઇન્વર્સ ઓફ -x, cos ઇન્વર્સ ઓફ -x શું લખાય? π માઈનસ, તો અહીંયા લખાય π - cos ઇન્વર્સ x એટલે cos π/6. હવે માત્ર આટલાની વિચારણા કરો. cos ઇન્વર્સ ઓફ cos, તો ખૂણો તો ભાઈ આવી ગયો વિસ્તારમાં 30 ડિગ્રી, તો cos ઇન્વર્સ ઓફ cos કેન્સલ કરી શકો, અથવા તો તદિવ વિધેય π - π/6. π - π/6 આન્સર મળી ગયો 5π/6. બાળકો લેક્ચરનું કામ હજુ પૂરું નથી થયું, હજુ આનાથી આગળ કામ કરવાનું છે. સ્વાધ્યાય 2 ની અંદર કેટલાક દાખલા છે આવા, એ બધા આપણે પૂરા કરવાના છે આ જ લેક્ચરમાં. કમ્પ્લીટ સમજો જો આ એક્સ્ટ્રા દાખલા લખાયા છે,
પછી આપણે સ્વાધ્યાયના દાખલા લીધા છે, બહુ જ સમજીને કામ કરજો, ટોપિક એકદમ સહેલો છે, બરાબર છે. હજુ આપણે આગળ કામ કરીએ જ છીએ. ચાલો બાળકો આગળના દાખલાઓની ચર્ચા કરીએ. બહુ સરસ મજાના દાખલાઓ છે. સ્વાધ્યાય 2.2 ની અંદર 2 દાખલા અને એક એમસીક્યુ એની વાત આપણે કરી ચૂક્યા છે, બરાબર છે. સ્વાધ્યાય 2.2 ની અંદર આપણે એવી વાત કરી ચૂક્યા છે. હજુ 3 દાખલા એ મેથડના છે. જોઈ લઈએ ઉદાહરણ નંબર 9 નંબરનું ઉદાહરણ નંબર 9 રકમ છે sin inverse of sin 3π/5 નું મૂલ્ય શોધો, બરાબર છે. ત્યારબાદ સ્વાધ્યાય 2 ની અંદર બીજા 2 દાખલા આવા છે. ચાલો જોઈ લઈએ આગળ. બહુ સહેલો દાખલો છે. તો આન્સર અહીં sin inverse of sin 3π/5. ચાલો બાળકો વિચારો, sin inverse નો વિસ્તાર કયો આવે? -π/2 થી π/2, -90 થી 90. અને અહીંયા ખૂણો કયો છે? π/5 એટલે 36 તરી 108. તો એ ખૂણો તો આવવાનો નથી એના વિસ્તારમાં, તો અહીંયા લખવું પડશે આપણે sin inverse of sin 3π/5. તો 5 નો ગુણાંક તો 3π છે, અને લખાય 5π - 2π. અહીંયા આગળ થશે π - 2π/5. ઓકે, π - થીટા સેમ ચરણ આવવાનું બીજું, અને બીજા ચરણમાં તો ભાઈ sin ધન છે અને π છે, તો વિધેય બદલાવાનું નથી. અહીંયા થઈ ગયા sin 2π/5. sin inverse of sin તદિવ વિધેય, કારણ ખૂણો તો વિસ્તારમાં આવી ગયો. π/5 એટલે 36 દુ 72 ડિગ્રીનો ખૂણો. આન્સર મળી ગયો 2π/5. ચાલો આના પછી સ્વાધ્યાય 2 ની અંદર ટોટલ 2 દાખલા છે, પહેલો અને બીજો. એ દાખલાઓ પણ જોઈ લઈએ. સ્વાધ્યાય 2 નો પહેલો દાખલો, બરાબર છે. સ્વાધ્યાય 2 નો પહેલો દાખલો રકમ છે cos inverse of cos 13π/6 13π/6. ચાલો શરૂઆત કરીએ. આન્સર અહીં cos inverse of cos 13π/6 π/6 30 ડિગ્રીનો ખૂણો, અને 13 × 30 390 નો ખૂણો થયો ભાઈ. પણ cos ઇન્વર્સ નો વિસ્તાર તો 0 થી 180 હોવો જોઈએ છે, તો એમાં ખૂણો આવવો જોઈએ. તો અહીંયા શું કરશું? તો ઇઝ ઇક્વલ ટુ cos inverse of cos, હવે વિચારો 13π તો 12π વત્તા π કેટલા લખાય બાળકો? 12π પ્લસ π આખાના છેદમાં 6 સ્પ્લિટ કરી દો તો 2π પ્લસ π/6. અહીંયા શું લખાશે? 2π પ્લસ π/6. તો અહીંયા 2π પ્લસ થીટા પહેલું ચરણ, અને પહેલા ચરણમાં તો ભાઈ બધુંય ધન, તો cos એ ધન થવાનો, બરાબર. પહેલા ચરણમાં બધું ધન, તો cos વિધેય પણ ધન. ઓકે, ચાલો. અને 2π તો વિધેય તો બદલાવાનું નથી, તો અહીંયા લખાય cos inverse of cos π/6. ભાઈ 30 નો ખૂણો આવી ગયો, તો cos inverse of cos તો વિધેય આન્સર મળી ગયો π/6. દાખલો થઈ ગયો પૂરો. ચાલો આગળ બીજો દાખલો છે હજુ સ્વાધ્યાય 2 નો દાખલા નંબર 2. ચાલો જોઈ લઈએ સ્વાધ્યાય 2 નો બીજો દાખલો. બહુ સહેલો દાખલો, અને આ મેથડનો પાઠ્યપુસ્તકમાંથી છેલ્લો દાખલો.
અને રકમ છે tan ઇન્વર્સ ઓફ tan 7π/6. અહીંયા રકમ લખી દઉં tan ઇન્વર્સ ઓફ tan 7π/6. ચાલો મેથડ તો ભાઈ આની યાદ છે. tan ઇન્વર્સ નો વિસ્તાર યાદ કરો ભાઈ. તઈ સુધી હું રકમ લખું તઈ સુધી tan ઇન્વર્સ નો વિસ્તાર કયો છે તો કે -π/2 થી π/2 -90 થી 90. અહીંયા ખૂણો કેટલો π/6 એટલે 30 ગુણ્યા 7 210 ડિગ્રીનો ખૂણો. અને ઓબ્વિયસ છે tan ઇન્વર્સ ના વિસ્તારમાં આવે જ નહીં તો અહીંયા આગળ કામ કરવું પડશે આપણે. tan ઇન્વર્સ ઓફ tan 7π/6 કેવી રીતે લખાય? 7π છે એને લખો 6π + π. 6π + π આખાના છેદમાં છો તો π + π/6 અહીંયા લખાશે π + π/6. π plus થીટા, π plus થવાના થીટા, π plus થીટા કયું ચરણ? ઓબ્વિયસ છે ત્રીજું ચરણ. અને ત્રીજા ચરણમાં તો tan વિધેય ધન અને વિધેય પાછું બદલાશે ને તો અહીંયા થઈ ગયા tan π/6. બહુ સહેલું જો. હવે અહીંયા આગળ tan ઇન્વર્સ tan તદે વિધેય થવાનું જ કારણ કે આન્સર આવી ગયો 30 ડિગ્રીનો ખૂણો. બરાબર છે. પતી ગયો દાખલો. બરાબર છે. આ મેથડના જેટલા પણ આ ચેપ્ટરમાં દાખલા હતા આપણે બધા જ દાખલા પૂર્ણ કરી ચૂક્યા છે. બરાબર છે. અને હવે કેટલાક સૂત્રો ઉપર નજર કરીશું. કેટલાક સૂત્રો ઉપર નજર કરીએ આપણે. ચાલો અહીંયા લાઈન ડ્રો કરી દઉં અને સૂત્ર પર નજર કરીએ આ લેક્ચરમાં. બરાબર છે. સૂત્રની વાત કરીને લેક્ચર આપણે પૂરો કરીશું. ચાલો કેટલાક અગત્યના સૂત્રો લખી દઉં પાછું. ચાલો હવે સરવાળા બાદબાકીના સૂત્રો છે. બે પ્રતિવિધેય tan ઇન્વર્સ અને tan ઇન્વર્સ એનો સરવાળો તો સૂત્ર કયું? ચાલો પહેલું સૂત્ર અહીંયા લખી દઉં. tan ઇન્વર્સ x + tan ઇન્વર્સ y. આના કુલ 3 સૂત્ર છે બાળકો. કયા કયા 3 સૂત્ર તો જોતા રહેજો. tan ઇન્વર્સ x + y તો tan ઇન્વર્સ x + y છેદમાં 1 - x * y. તો આ સૂત્ર ક્યારે? તો કે x અને y એનો ગુણાકાર કરવાનો અને ગુણાકાર જો 1 કરતા નાનો આવે તો આ સૂત્ર આપણે એપ્લાય કરી દેવાનું. બરાબર છે. બીજું સેમ સરવાળાનું સૂત્ર તો અહીંયા આગળ બીજું સૂત્ર લખીએ. tan ઇન્વર્સ x વત્તા tan ઇન્વર્સ y બરાબર અહીંયા આવશે tan ઇન્વર્સ અને જેવું જ x + y upon 1 - x * y અને વધારાના આવશે વત્તા પાઈ. ક્યારે? x અને y નો ગુણાકાર 1 કરતા મોટો આવે ત્યારે. જો એનો ગુણાકાર 1 કરતા નાનો તો ડાયરેક્ટ 1 કરતા મોટો પાઈ ઉમેરવાના. પાછો પ્રશ્ન થાય સર ગુણાકાર એક્ઝેક્ટ 1 આવે તો શું કરવાનું? જોઈ લઈએ. તો tan ઇન્વર્સ x વત્તા tan ઇન્વર્સ y બરાબર શું લખી દેવાના? π/2 ક્યારે? ગુણાકાર એક્ઝેક્ટ 1 આવે ત્યારે. બરાબર છે. બાદબાકીના સૂત્રની વાત કરી દઉં. આમાં તો એક જ સૂત્ર છે. x અને y નો ગુણાકાર કંઈ પણ આવે સૂત્ર એક જ છે. tan ઇન્વર્સ x - tan ઇન્વર્સ y તો ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ. આનું ઊંધું નિશાની બદલી દેવાની. x - y upon 1 plus x into y. x અને y નો ગુણાકાર કંઈ પણ હોય બાદ બાકીનું એક જ સૂત્ર આપણી જોડે છે. અને હવે બીજા ત્રણેક સૂત્ર છે સરસ મજાના. બરાબર છે. એ સૂત્ર પણ અહીંયા લખી લઈએ. આ ચેપ્ટરના લગભગ બધા સૂત્ર પૂર્ણ થઈ જાય. અને ત્રણે ત્રણ સૂત્ર કયા છે? 2 tan ઇન્વર્સ x ના 2 tan ઇન્વર્સ x તો આનું સૂત્ર sin ઇન્વર્સ ના ટર્મમાં. તો sin ઇન્વર્સ 2x upon 1 - x square
2x upon sorry અહીંયા 1 plus x square sorry મારી મિસ્ટેક થઈ અહીંયા 1 plus x square આવું જ બીજું એક સૂત્ર 2 tan inverse x cos inverse ના ટર્મમાં તો cos inverse કયું આવશે 1 minus x square ના છેદમાં 1 plus x square અને 7 નંબરનું આ ચેપ્ટરનું છેલ્લું સૂત્ર તો 2 tan inverse x બરાબર 2 tan inverse x બરાબર tan ના ટર્મમાં તો tan inverse અંશમાં છે 2x ના છેદમાં 1 minus x square ખાસ યાદ રાખજો આ સૂત્રને રિલેટેડ ઘણા બધા દાખલા છે ઘણી બધી જગ્યાએ ઉપયોગ થશે એમાં ખાસ ચાર સૂત્રો કરો ઘડીએ ને ઘડીએ ઉપયોગ થશે ઓકે ચાલો હવે આ સૂત્ર જો 5 નંબર 2 tan inverse x બરાબર sin inverse 2x upon 1 plus x square 11મા ધોરણમાં એક સૂત્ર ભણી ગયા હતા એને રિલેટેડ જ છે તમને 11મા ધોરણનું એક સૂત્ર કહી દઉં એટલે તમને કદાચ આઈડિયા આવી જાય બરાબર છે 11મા ધોરણમાં એક સૂત્ર હતું 2 tan theta upon 1 plus tan square theta યાદ હોય તો આ સૂત્ર છે sin 2 theta બરાબર છે સૂત્ર કોનું છે sin 2 theta આમાં tan theta બરાબર x આવું કંઈક ધારી લો tan theta બરાબર શું ધાર્યા x તો એનો મતલબ theta બરાબર આપણે લખી શકીએ tan inverse x આની અંદર મૂકી દો એક નંબરમાં મૂકી દો કિંમતો તો અહીંયા tan theta એટલે x તો 2x upon 1 plus x square is equal to sin 2 theta theta ની કિંમત મૂકીએ છે પેલી બાજુ બંને બાજુ sin inverse વિધેય એપ્લાય કરી દો તો અહીંયા મળ્યા sin inverse 2x upon 1 plus x square બરાબર 2 theta પણ theta શું છે tan inverse x અહીંયા મળ્યા 2 tan inverse x જો સૂત્ર થઈ ગયું આવું જ એક બીજું સૂત્ર હતું cos 2 theta નું યાદ હોય તો કદાચ cos 2 theta સૂત્ર કયું હતું 1 minus tan square theta છેદમાં 1 plus tan square theta ચાલો અહીંયા પણ tan theta બરાબર x લેવાના છે તો theta બરાબર થવાના tan inverse x કિંમતો મૂકો cos theta હમણાં એવા ને એવા બરાબર 1 minus x square ના છેદમાં 1 plus x square બંને બાજુ cos inverse એપ્લાય કરો cos inverse એપ્લાય કર્યા તો 2 theta is equal to cos inverse 1 minus x square ના છેદમાં 1 plus x square જોયું અને theta ની જગ્યાએ મૂકી દો tan inverse x તો 2 tan inverse x બરાબર cos inverse 1 minus x square upon 1 plus x square બાળકો આ યાદ રાખવાની કોઈ જરૂર નથી યાદ રાખવાના છે બધા જ સૂત્ર બરાબર છે આ બધા જ સૂત્ર કોઈ પણ હિસાબે યાદ રાખવાના અને કાલે બધા જ સૂત્ર 3 વખત લખીને મને WhatsApp કરવાનો છે નંબર તમારી જોડે છે જ આ બધા જ સૂત્ર 3 વખત લખીને મને WhatsApp કરવાનું છે લેક્ચર અહીંયા પૂરો કરું છું પણ આવતા લેક્ચરમાં અને પછીના લેક્ચરમાં ઘણા બધા સ્ટાન્ડર્ડ દાખલાઓ ચાલુ થશે પણ સૂત્ર આવડતા હશે તો વધારે ક્લિયર થશે ઓકે લેક્ચર બાળકો અહીંયા પૂરો કરું છું ઓકે